હાલો 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 હા બોલો. હા અત્યારે લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો 8:15 ખબર છે તને? શેમાં? કેમાં કયા દાખલામાં? ત્રીજા નંબરના દાખલામાં? હા સવારમાં એમાં એ ત્રીજા નંબરનો દાખલો. અચ્છા એક સેકન્ડ. ત્રીજામાં તો ક્યાં એવું કંઈ છે જ. ત્રીજાના ટોટલ 10 દાખલા છે, એમાં બીજી રીત હતી એ 13 - 1 એ આપ્યું છે ને, એ 7 આપ્યું છે, એટલે પ્રથમ પદ 7 આપ્યું છે, એટલે એ 1 આવ્યું. હો બેટા. હા હા એમ કે ને ત્રીજાનો પહેલો ત્રીજો કરતો ટોપા. હાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, આમ આમ જોવા જાવ ને તો પરમ દિવસ, ગઈકાલનો આખો દિવસ, પરમ દિવસનો આખો દિવસ, છેલ્લા 2 દિવસથી 4 કલાકની ઊંઘ થઈ. આગળના દિવસે 3 કલાકની જ ઊંઘ થઈ હતી. ગઈકાલે 4 કલાકની જ ઊંઘ થઈ છે. એટલે થોડું તમને આમ અવાજ મારો બેસી ગયેલો લાગતો હશે. થોડી આંખો તમને આમ 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 કેવી આમ ઊંઘના નશાથી ઘેરાયેલી લાગતી હશે, પણ વાંધો નહીં. હા હજુ તમારું આ સેશન પૂરો કરીને હજી મારે એક રેકોર્ડિંગ કરવાનું છે. યુટ્યુબમાં 4થા ચેપ્ટરનું આપણે મૂકવાનું છે. સો એટલે વર્કલોડ આપણો ફૂલ પેક છે. એમાં એકમ કસોટી આવે છે, એટલે એના આઈએમપીની તૈયારી કરાવવાની છે. એનું એક પેપર બનાવ, ઘણું બધું કામ છે. સાંજે આજે 5 વાગે પાછો યુટ્યુબમાં સેશન છે, મોસ્ટ એક્સપેક્ટેડ પેપર. ઓકે હું તમને એક નાનો એવો કિસ્સો કહી દઉં, એક મસ્ત મજાનો, તમને મજા આવશે. મારો એક ભાઈબંધ છે, એનું નામ છે પિયુષ નામ છે, એને પીલો કહીએ. એટલે બહુ રમૂજી, મજા આવે એની ભેગમાં હોય ને. અને એમાં એવું છે કે મારો એક ભાઈબંધના હમણાં મેરેજ હતા 2 દિવસમાં. એટલે અમે બધા ભેગા થયા હતા, કોલેજના ઘણા બધા ફ્રેન્ડ્સ એમ. અને બધા બેઠા હતા, હસી મજાક કરતા હતા. ને એમાં અહીંયા સુરતમાં એક ફાર્મ હોય, એની બાજુમાં જ બીજું ફાર્મ હોય. નજીકમાં ફાર્મની જે સિસ્ટમ હોય મેરેજ માટેના. તો હવે એમાં શું થયું, એક ભાઈ આવ્યા આઈસ્ક્રીમનો પેલો થેલો લઈ, બરોબર, મેરેજમાં આવ્યા. એટલે તરત જ મારો ભાઈબંધ પીલો રહ્યો ને, એને એવું કીધું, એ ભાઈ આવી જાઓ, આ બાજુ આવી જાઓ, કે આ મારું કે આ ફ્રેન્ડ સર્કલ છે ને પહેલાં આપી દો કે, અને બાકી પછી અંદર જવા દેજો, ફ્રેન્ડ સર્કલને પહેલાં આપો કે. અને બરોબર એ ભાઈબંધ છે ને, એને ભેગો એક બીજો એક ભાઈબંધ હતો, જેને હું અમારું ઓછો કમ્યુનિકેશનમાં હતું. એ ભાઈબંધે કીધું કે લાવો ચિઠ્ઠી લાવો, તો ચિઠ્ઠી જોઈ. એ કે ભાઈ તમે રોંગ નંબર છે, એ કે આ તમારું નથી, તમે અલગ જગ્યાએ છો, તમારે બાજુના ફાર્મમાં જવાનું છે. પછી ઓલા પીલાએ હાઈકો હોય ને, એટલે તને કોણ દોઢું થવાનું કહેતું તું, એ કે હમણાં ગાળીઓ થઈ જાય. ઓલાને આઈસ્ક્રીમ બિચારાને અમને ખવડાવી, કોકના ફાર્મમાં આઈસ્ક્રીમ જતું હતું, અહીં ખવડાવી દે. રાસ ગરબા વખતે આવું કર્યું હતું એમ છે. એ રાસ ગરબા વખતે અમે 12 સવા 12 સુધી નાચ્યા, જુઈમાં મસ્ત મજાનું. પછી અમે બધા બેઠા, હો ભાઈ, કોલેજ ફ્રેન્ડ્સ. ઘણી વખત હું કહેતો હોઉં છું કે કોલેજ અને સ્કૂલ્સની જે મેમરીઝ છે ને, એ તમને લાઈફ ટાઈમ યાદ રહે. એન્જિનિયરિંગ પૂરું કર્યા 2018માં પૂરું થયું, 6 વર્ષ થયા. 2014થી અમે એન્જિનિયરિંગમાં 4 વર્ષના સાથે રહ્યા. 2014 10 વર્ષ પહેલાંની, 8 થી 10 વર્ષ પહેલાંની મેમરીઝ અમે વાગોળી. અને 3:30 વાગ્યા સુધી બેઠા રાત્રે. એમાં વચ્ચે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો ફામે. ત્યાં રસોઈ ચાલતી હોય, બીજા દિવસની રસોઈ ચાલતી હોય, તો ત્યાં પ્રોગ્રામ કર્યો, ચા. અને જે મજા આવી છે ભાઈ, એટલે ઘણી વખત ઘણા લોકોને કહું છું કે જિંદગીની જે મોમેન્ટ્સ હોય ને, એ મોમેન્ટ્સને જીવી લેવાની, બહુ બધું ટેન્શન લઈને નહીં ફરવાનું. હજુ તમે નાના છો, એટલે કેવું કે તમારા ઉપર ખાલી ભણવા સિવાયની કોઈ વ્યવહારિક કે સામાજિક કે પછી ફાઇનાન્શિયલી કોઈ જવાબદારીઓ નથી. પણ જ્યારે તમે મોટા થશો ત્યારે સામાજિક, ફાઇનાન્શિયલી, વ્યવહારિક ઘણી બધી જવાબદારીઓ, પારિવારિક ઘણી બધી જવાબદારીઓ તમારી ઉપર આવશે. ત્યારે ખાસ અત્યારે જે જીવેલી મોમેન્ટ્સ હશે ને, ત્યારે તમે કદાચ યાદ કરશો ને, તો એમાંથી તમે હળવા બનશો, રાઈટ. અને
ત્યારબાદ એ 3:30 વાગ્યા સુધી એમ બેઠા અને 4 વાગે સૂતા ને સવારે ભાઈબંધનો માંડવો હતો એટલે મંડપ રોપણ હતું એટલે તરત 7 વાગે 7:30 વાગે અમારે ત્યાં પહોંચવાનું હતું એટલે 4 વાગે સૂતા ને હું બરોબર એમ માનો ને કે 6:30 વાગે ઉઠી ગયો હતો એટલે તરત ફ્રેશ થઈને તમે ત્યાં પાછા પહોંચ્યા આખો દિવસ પાછો તમને ખબર કાલે મેં બ્લેઝર પહેરીને યુટ્યુબમાં લેક્ચર લીધો હતો ભાઈ ગજબ કાંડ થઈ ગયો 5 થી 7 મારો યુટ્યુબમાં લેક્ચર ને 4:45 એને જાન ઉપાડી 4:45 એ બરોબર જાન આમ ઉપડીને હું ગાડી લઈને આ બાજુ આવ્યો લેક્ચર લેવા એટલે બ્લેઝર પહેરીને લેક્ચર લીધો અને જાન જેવી પહોંચી એટલે અહીં લેક્ચર પૂરો કરીને પછી હું પાછો ત્યાં પહોંચ્યો એટલે જાનમાં જે આમ ડાન્સિંગ મારું ફેક્ટર હતું ને જે આમ અંદરથી થનગનાટી મિસ થઈ ગયું એટલે એ આઈસ્ક્રીમ વાળો કિસ્સો તો ભાઈ ગજબ કાંડ થઈ ગયો ગજબ મજા આવી ગયો એ તો આઈસ્ક્રીમ વાળી કે આ દઈ દો કે આ મારું ગ્રુપ છે કે આને પહેલા દઈ દો તા વળી ઓલો ભાઈ લાવો તો એ કે કોની નહીં આવ્યા ચિઠ્ઠી જવા દો તો ચિઠ્ઠી નીકળી બાજુની ફાર્મ વાળાની A8 AN 62 SN 210 A8 છે N અને D મેળવો જો બે સમીકરણમાં બે વસ્તુ ગેરહાજર છે પછી ગઈકાલે રાત્રે થોડું લેટ સુવાનું મેરેજ ફંક્શન પૂરું કરીને પછી અને સવારે પાછો હું 5 વાગે 4:45 ઉઠી ગયો અને અહીંયા સવારનો 6 વાગ્યાનો સ્ટુડિયોમાં હતો સવારે 6 વાગ્યે હું અહીંયા સ્ટુડિયોમાં હાજર હતો એટલે 6 થી 7 મેં થોડું PPT વર્ક કર્યું મારે લેક્ચર જે તૈયાર કરવાના છે 7:15 વાગે તમારો લેક્ચર આ બીજો લેક્ચર હજુ ઘણું બધું કામ છે એટલે ઘણી બધી વખત હું ઘણા બધા લોકોને કહું છું કે ભાઈ કામ તો કરવું પડશે આ સમય તમને સતત કામ કરવું પડશે અનહદ કામ કરવું પડશે અઢળક કામ કરવું પડશે બેહદ મહેનત કરવી પડશે ધેન આફ્ટર યુ વિલ ગેટ સક્સેસ ઓર ધેન આફ્ટર યુ વિલ ગેટ રિઝલ્ટ્સ રાઈટ એમ તરત નથી મળતું ભાઈ એમ તરત કાંઈ નથી મળતું જે તરત મળે છે જાજુ ટકતું નથી અને ચાલો હવે દાખલાની શરૂઆત કરી દઈએ ફ્રેશ થઈ ગયા આજનું નોલેજ અહીંયા સુધી ચાલો N અને D બે વસ્તુ ગેરહાજર છે તો કાંઈ વાંધો નહીં બેમાંથી ગમે એને સમીકરણ ઉપાડીએ તો કે AN બરાબર A plus N minus 1 into D AN 62 છે એ 8 છે N minus 1 into D as it is હવે કામ કરું ઓકે 62 minus 8 એટલે એ થઈ ગયા 54 બરાબર N minus 1 into D ઓકે હવે છે ને એક કામ કરીએ SN લગાડી દઈએ SN બરાબર SN બરાબર 2A plus N minus 1 into D ઓકે હવે SN માં અહીંયા જુઓ પહેલું પદ છે છેલ્લું પદ છે તો પછી આ સૂત્ર ન લગાડાય તો પછી આપણું મસ્ત મજાનું એક સૂત્ર છે n/2 A plus AN હા મોજ હા તો કે SN 210 છે N as it is A 8 છે N 62 છે 62 વત્તા 8 70 થોડી બુદ્ધિ વાપરું 35 દુ 70 છેદ ઉડે પણ હું આને આમ લઈ જઈશ જો 210 ગુણ્યા 2 છેદમાં 70 બરાબર N 0 0 ગયા 7 13 21 3 દુ 6 N કેટલા મળ્યા 6 એને મૂકી દો આમાં એટલે D મળી જશે ચાલો સોરી ઉપલો નંબર લાગી ગયો ઉપલા માળે ચડી જવાનું અહીં નીચલા માળે જવાનું છે 54 બરાબર N minus 1 એમાં 6 minus 1 into D એટલે D બરાબર 54 ના છેદમાં 5 6 minus 1 5 ચાલો આવડે હવે ચેપ્ટર હેલું લાગે કલે જાઓ પોલ તો કરી નથી શકાતો કદાચ આજે હમણાં 1-2 દિવસ આ મેન્ટેનન્સ માસ્ટર એપ્લિકેશન કંઈક નવું લાવતા હશે તમારા માટે તો પોલ તો નથી કરી શકાતો કમેન્ટ્સ નથી વાંચી શકાતી પણ આશા છે કે મારા પૂરતા પ્રયત્નો એવા છે કે તમને સમજાય
નેક્સ્ટ જુઓ હવે A3 છે, રેડ કલરથી કરી દઉં છું હું તમને. રેડ કલરથી ઓલરેડી છે, પીળા કલરથી કરી દઉં. A3 છે, N8 છે, S 192 છે. ટેક્સ્ટબુકમાં ખાલી આમ આપ્યું છે S બરાબર 192. તો જો N8 આપ્યો હોય તો અહીંયા એની જગ્યાએ કોણ હોય ઓલરેડી 8, એટલે આ 192 આપેલ છે. તો D શોધો. લ્યો તો આ એકની જ જરૂર છે, ખાલી આ એક જ સૂત્ર. આની તો કાંઈ જરૂર જ નથી, કારણ કે D આમાંથી જ મળી જાય છે. હા, AN પૂછ્યું હોત D શોધો ને AN શોધો તો તમારે આના સૂત્રની જરૂર પડત. ખાલી D જોઈએ છે તો નીચેના કામથી થઈ જાય. તો SN બરાબર n/2 2a + n - 1 into D. SN 192 બરાબર N8 ના છેદમાં 2 A3 વત્તા N8 - 1 into D. 3 દુ 6 અને 7 D. આ 4 2 ચોક 8, 4 ગાભાકારમાં એટલે 48 વત્તા 6 હતા આ બાજુ આવ્યો -6 એટલે 42 છેદમાં 7 6 42. તમને હું આખી PDF જ મૂકી દઈશ, ડોન્ટ વરી. હો ને, કાલે જાઓ આખી PDF જ મૂકી દઈશ. ચાલો L આપ્યું છે. L એટલે લાસ્ટ ટર્મ અને S આપણને આપ્યો છે 144. S એટલે એનો મતલબ શું થાય? SN. છેલ્લું પદ આપ્યું છે લાસ્ટ ટર્મ અને SN આપ્યું છે. તો પદોની સંખ્યા 9 એટલે કે n બરાબર 9 હોય તો A શોધો. ચાલો, લાસ્ટ ટર્મ એટલે એને AN કહેવાય. SN આપ્યું છે, પદોની સંખ્યા 9 આપી છે, તો A શોધવાનું છે. AN SN આપ્યું હોય તો આપણી પાસે આ ડાયરેક્ટ સૂત્ર છે. SN બરાબર n/2 a + AN 144, N 9 ના છેદમાં 2, A as it is, AN 28, બે સામેની સાઈડ ગુણાકારમાં 144 ગુણ્યા 2 9 ગાભાકારમાં 16 9 144, 16 દુ 32 -28 એટલે એ બરાબર 4. જે સમાંતર શ્રેણીમાં D બરાબર 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો. ટેકનિક તો અહીંયા કામ લાગશે. D 7 છે, 22મું પદ એટલે n બરાબર 22, 149 એટલે n આપ્યું છે. 22 પદોનો સરવાળો એટલે n 22. SN ફાઇન્ડ આઉટ કરવાનું. પહેલા કયું સૂત્ર? n ઉપરથી A મળી જાય. A મળી જાય પછી બીજું સૂત્ર મૂકી દો, S22 મળી જાય. એટલે ટેકનિક આ છે બેટા. ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં તકલીફ થતી હતી અને જે ટોપર બેચમાં છે એને તો ખબર જ હશે. જે મારી પાસેથી ઓલરેડી આ ચેપ્ટર ભણી ગયા છે એના માટે આ ચેપ્ટર લલ્લુ પપ્પુ હશે. નવા વિદ્યાર્થીઓ છે ખાસ એને આ એક ટેકનિક જે તમને ફાવી જાય, આ એક ટેકનિક મસ્ત મજાની છે અને આ ટેકનિકથી તમને આ ચેપ્ટર એકદમ સરળ લાગશે. કોઈ માથાકૂટ કરવાની જરૂર ના રહે, કોઈ જ કરતા કોઈ માથાકૂટ ના રહે. ચાલો, તકલીફ શું છે ખબર? વસ્તુ શું છે? માર્કેટમાં મેથ્સને અઘરા બનાવવા માટે તો ઘણા બધા તૈયાર બેઠા છે. માર્કેટમાં મેથ્સને સહેલું બનાવવા માટેના પ્રયત્નો બહુ ઓછા લોકો કરે છે. મેથ્સ ભણાવવું અને મેથ્સ સહેલી રીતે ભણાવવું બેમાં ફરક છે. અને મારા હંમેશા પૂરતા પ્રયત્નો હશે કે હું તમને મેથ્સ સહેલી રીતે ભણાવું. મેથ્સને ખાલી ભણાવવા એના કરતાં સહેલી રીતે ભણાવીશ, સરળ થાય એ રીતે ભણાવીશ, તમને સમજાય એ રીતે ભણાવીશ, તમારા લેવલથી ભણાવીશ, તમારા મગજમાં ઘૂસે એ રીતે ભણાવીશ, તમારી જેવડું બાળક બનીને ભણાવીશ કે હું જો 10મા ધોરણનો સ્ટુડન્ટ હોય તો મારે આ દાખલો સોલ્વ કરવા માટે મારે કયા લેવલનું લોજિક જોઈએ તો એ નાનપણના લેવલના લોજિક સાથે સમજાવીશ. બહુ મેચ્યોરની વાતો કરીને તમને નહીં, હું મારા લેવલે સમજાવવા જાઉં તો આ દાખલામાં કાંઈ વધે નહીં. નાના બાળકોની જેમ સમજાવવાના પ્રયત્નો કરીશ જેથી તમને વધારે સમજાય.
ચાલો અહીંયા જો સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 ને 350 છે. ઓકે, પ્રથમ પદ છે, અંતિમ પદ છે. સામાન્ય તફાવત ડી છે, તો તેમાં કેટલા પદ હશે એન ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો એન ના સૂત્ર ઉપરથી એન મળી જાય જો, અને કેટલો સરવાળો છે એન મળી જાય, ડી છે, એ છે, બધું મળી જાય. તો એન અહીંથી મળી ગયો, તો હવે એસએન મળી જાય. ટેકનિક પકડો ને તો મેથડ બધી એક જ હરખી છે. ઘણા એક સાહેબ 5મા ચેપ્ટરમાં કેટલા બધા દાખલા, પણ સૂત્ર તો બે જ છે. સમજાય? તો ટેકનિક ઇઝ ઇમ્પોર્ટન્ટ. ચાલો, બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 ને 18 છે. તો આ દાખલામાં કદાચ ડી મૂકીને ડી નું સૂત્ર મૂકીને કદાચ મેળવો એના કરતા ડી ડાયરેક્ટ મળે. a3 માઇનસ a2. ત્રીજું ને બીજું પદ હોય પછી બીજું જોઈએ હું 18 માઇનસ 14, ડી બરાબર 4. અને ઓલી જો એક ટેકનિક તો છે જ કઈ કે જો સમાંતર શ્રેણીના બે પદો આપ્યા હોય તો ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n વાળું સૂત્ર મૂકી અને તમે ડી મેળવી શકો. બાકી a2 બરાબર a પ્લસ ડી, a પ્લસ 4, સામેની સાઈડ a બરાબર 10. એટલે આની જગ્યાએ તમે આ રીત પણ અપનાવી શકો. એ 10 મળી જાય છે. તો પ્રથમ 51 પદોનો સરવાળો, n કેટલા થઈ ગયા? 51 પદોનો સરવાળો sn. મેં કેવું સરસ મજાની ટેકનિક જે આપી છે ને, જો અહીં કેવી છે કે n પદોનો સરવાળો sn થાય. n પદોનો સરવાળો sn થાય. sn શોધો, n 51. જોયું? હજમણ પડી? n sn n an માં લોચો ના પડવો જોઈએ હો ભાઈ, લોચો ના પડવો જોઈએ. છ વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. એ તો ખબર પડી ગઈ 6 નો ઘડિયો, અને પ્રથમ 40 ધન પૂર્ણાંકો કીધો છે એટલે પહેલેથી જ શરૂઆત કરો. 6 12 એની જગ્યાએ આમ હોય તો 6 વડે વિભાજ્ય 2 અંકના ધન પૂર્ણાંકોનો સરવાળો. તો આપણે શું કરવું પડે? 12 થી શરૂ થાત હો ને, તો એ અલગ રીતે ઓલી ભાગાકાર વાળી રીતે પેલા કરાવે, ખબર શેષ વધે બાદ કરો ઈ મેથડ થી. અહીંયા તો ડાયરેક્ટ કહી દીધું 40 ધન પૂર્ણાંક, એટલે સમાંતર 6 12 18 ક્યાં 40 પદ સુધી, 40 પદ સુધી. એટલે એ 6 છે, ડી છે 12 માઇનસ 6 એટલે 6, 40 પદ n 40. SN ફાઇન્ડ આઉટ કરો. SN બરાબર સાદો દાખલો છે, SN નો સાદો દાખલો હો ને ભાઈ. SN નો સાદો એટલે SN જ મેળવવાનો, બાકી બધી વસ્તુ હાજર હોય એટલે SN નો સાદો દાખલો કહેવાય. ચાલો, ઝીરો અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. અયુગ્મ, અયુગ્મ એટલે એકી, અયુગ્મ એટલે એકી. કોની વચ્ચે? 0 અને 50. અયુગ્મ એટલે એકી. શરૂઆત ક્યાંથી થાય? 1 થી. 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 એમ કરતા ક્યાં સુધી? 49 સુધી. એમ કરતા ક્યાં સુધી? 49 સુધી. a 1 d 3 માઇનસ 1 2 an 49 sn શોધો. એટલે જ તમને ખબર છે ને, હું અયુગ્મમાં x અને x પ્લસ 2 ધારવાન કહેતો ચોથા ચેપ્ટરમાં, યાદ કરો. અયુગ્મ હોય તોય x અને x પ્લસ 2, યુગ્મ હોય તોય x અને x પ્લસ 2 ધારવાનું. તમને ત્યારે એમ થતું સાહેબ કેમ? તો જોઈએ તફાવત એકી સંખ્યા હોય તો તફાવત તો 2 જ આવે. 3 માઇનસ 1 2. ત્યારે સમજાવ્યું હતું, ફરી એક વખત તાજું કરાવી દઉં. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એના ઉપરથી મેં n મેળવ્યા, અથવા આપણી ટેકનિક તો છે જ an d, sn an d. એ આપ્યું છે તો કે હા, 1 આપ્યું છે. ડી આપ્યું છે તો કે હા, an આપ્યું છે તો કે હા.
એના ઉપરથી એન મળી જશે. એન મળી જાય ને પછી એસએન મેળવવાનો. હલો, ટેકનિક બધે કામ લાગે છે ને. મજાની મસ્ત મજાની ટેકનિક આવડવી જોઈએ ભાઈ. નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. દંડ આપ્યા છે કે ભાઈ પ્રથમ દિવસ માટે ₹200 દંડ, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 300. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 વધુ છે એટલે D50 આપી દીધો છો ઇનડાયરેક્ટલી. ભાઈ વ્યવહારિક દાખલાઓમાં એ દરેક શબ્દ કંઈ ને કંઈ સમજાવતું હોય, દરેક શબ્દ કંઈ ને કંઈ કહેતું હોય. પહેલા દિવસે ₹200 દંડ, પેલું પદ થઈ ગયું 200, બીજા દિવસે 250, બીજું પદ થઈ ગયું 250, ત્રીજા દિવસે 300, ત્રીજું પદ 300. હલો, એવું કેટલા? જો 30 દિવસનો વિલંબ કરે તો ભરવી પડતી દંડની રકમ એટલે 30 પદ સુધી. એક દિવસના વિલંબ માટે ભરવો પડતો દંડ 200, બીજા દિવસનો 200, 300, ડી મળી જાય 50. 30 દિવસ છે એન 30, એસએન કારણ કે કુલ છે ને, પહેલા દિવસે 200, બીજા દિવસે 250, તો ટોટલ કેટલા ભર્યા? 2 દિવસનો દંડ કેટલો ભર્યો? 450, સરવાળો કર્યો. ત્રીજા દિવસે પાછો 300 દેવાનો, તો કેટલા થઈ ગયા ટોટલ? 750. એમ 30 દિવસમાં શું કરવાનો? સરવાળો. SN બરાબર n/2 2a + n-1 ઇન્ટુ ડી. n 30 છે છેદમાં 2, 2 એ 200, n-1 29 ગુણ્યા 50 1450 વત્તા 400 એટલે ગુણાકાર કરો એટલે જવાબ આવી જાય. કોન્ટ્રાક્ટરને 30 દિવસના વિલંબ માટે ₹27,750નો દંડ ભરવો પડે. ક્લિયર? નેક્સ્ટ. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ ₹700ની જોગવાઈ કરવાની છે. જોગવાઈ કરવાની એટલે કે એને ₹700 અલોટ કરેલા છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. હવે ઇન શોર્ટ અહીંયા કહેવાય એવું માંગે છે કે કુલ ₹700 છે, એ 7 ઇનામમાં વહેંચવાના છે. તો સાહેબ 100 100 100 આપી દો ને. 7 ઇનામો છે, ₹700 છે, 100 નહીં એવું નથી. પાછું પહેલા નંબરવાળાને સૌથી વધારે, બીજા નંબરવાળાને એનથી ઓછા ₹20 ઓછા, ત્રીજા નંબરવાળાને એનથી 20 ઓછા, ચોથા નંબરને એનથી 20 ઓછા, એમ. સમજાણું? રકમ સમજાણી? ₹700 છે તો સાહેબ 100 100 100 100 100 હાલો જાઓ ઘેરે, ટાટા બાય બાય, સી યુ. આવતીકાલે આપણી શાળા રાબેતા મુજબ ચાલુ રહેશે, કાર્યક્રમ પૂરો. એમ ન હોય. શરત એ છે કે પહેલા નંબરવાળાને જે ઇનામ મળે છે એના કરતાં ₹20 ઓછા, બીજા નંબરવાળાને એના કરતાં ₹20 ઓછા, ત્રીજા નંબરવાળાને, એવી કન્ડિશન છે. એટલે કુલ ₹700 છે, તફાવત -20. શું કામ? 20 ઓછા થાય છે. પહેલા ઇનામ કરતાં 20 ઓછા આપ્યા એટલે -20. કુલ કેટલા ઇનામ દેવાના છે? 7. તો પહેલું ઇનામ જો મળી જાય પછી તો વી ઘટાડ નાખીએ, કામ થઈ જાય આપણો બેડો પાર. પહેલું ઇનામ મેળવવું એ મેળવવા માટેની પ્રોસિજર છે. SN બરાબર n/2 2a + n-1 ઇન્ટુ ડી. SN 700, n 7/2, 2a એઝ ઇટ ઇઝ, 7 - 1 d - 20, 6 દુ 12 -120. આ -120. આ 7 સામેની સાઈડ ગાભાકારમાં, 2 સામેની સાઈડ ગુણાકારમાં. 100 ગુણ્યા 2 200 વત્તા 120 320 છેદમાં 2 માંથી 2 ગયા એટલે 160. પહેલું ઇનામ 160, તો બીજું ઇનામ 160 - 20 140, ત્રીજું ઇનામ 140 - 20 120, ચોથું ઇનામ 120 - 20. કરો આ બધાને સરવાળો કરો. સાઠ ને 40 100, 160 140 300, 300 ને 100 400, 120 80 200, 600 ને 100 700. અથવા આમ કરવું હોય તો થાય 140 વત્તા 40 200, 140 વત્તા 60 200, 400 થયા, 120 વત્તા 80 બીજા 200, 600 થયા અને 700 થઈ ગયા ને ₹700. ઘરે જાઓ અને શરતનું પાલન થઈ ગયું. ચાલો, એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ,
ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ અને આવું ધોરણ 12 સુધી ચાલશે. દરેક ધોરણમાં 3 વિભાગ છે. આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે? જો પહેલા તો જો કુલ ધોરણ કેટલા છે? 1 થી 12 અને પ્રત્યેકના 3 વિભાગ છે. એટલે હું એમ કહું કે 1A 1B 1C જો અહીં સમજાવેલું છે. 2A 2B 2C 3A 3B 3C 4A 4B 4C 5A 5C 5B 5C 6A 6B 6C 7A 7B 7C એવી રીતે 12A 12B 12C. પહેલા ધોરણવાળો આખો ક્લાસ ભેગો થઈને એક વૃક્ષ હોશે. બીજા ધોરણનો આખો ક્લાસ ભેગો થઈને એક વૃક્ષ, સોરી 2 વૃક્ષ, 2 વૃક્ષ, 2 વૃક્ષ. ત્રીજા ધોરણમાં 3 વૃક્ષ, 3 વૃક્ષ, 3 વૃક્ષ. ચોથા ધોરણવાળા 4 4 4 5 5 5 6 6 7 7 7 8 8 9 9 10 10 10 11 11 12 12 12. 12મા ધોરણવાળાને એક ક્લાસમાં 12, બીજા ક્લાસના 12, ત્રીજા ક્લાસના 12. એટલે હવે અહીંયા હું આવું લખું ચાલે? પહેલા ધોરણ દ્વારા રોપાતા વૃક્ષો 1 ગુણ્યા 3 3. ધોરણ અને કુલ વિભાગ 3 છે. સેકન્ડ ધોરણ દ્વારા રોપાતા વૃક્ષો 2 ગુણ્યા 3 6. થર્ડ ધોરણ દ્વારા 3 ગુણ્યા 3 9. 12 ધોરણવાળા 12 ગુણ્યા 3 36. 3 6 9 36 સુધી એન ફાઇન્ડ આઉટ કરો. મયો 3 6 9 36. SN એન તો 12 છે. કુલ 12 પદો છે, 12 ક્લાસ છે, મતલબ 12 ધોરણ છે. કુલ વૃક્ષોની સંખ્યા SN ફાઇન્ડ આઉટ કરો ને SN બરાબર n/2 A પ્લસ AN. કારણ કે જો આપણી પાસે છેલ્લું પદ પણ છે, છેલ્લું પદ AN પણ છે. છેલ્લા પદમાં આપણે કેટલા વૃક્ષો વાવ્યા છે? તો કે 36. 12મું ધોરણ, એક ક્લાસના 12, બીજાના 12 એટલે 24, ત્રીજાના 12 એટલે 36. એટલે A પ્લસ AN વાળું સૂત્ર મૂકી શકાય. n ને કરતા બનાવી n બરાબર 12 મૂકી દો. 12/2 3 વત્તા 36 2 6 12 36 3 39 6 9 54 નો 4 વધી પડે 5 36 18 ને 5 23 234 વૃક્ષો. ચાલો વારાફરતી એ અને બી ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. તેની શરૂઆત એથી થાય. બેટા ખુરશી લઈ લો છો બેસવા માટે. જો કે આવું કર્યું નથી કોઈ દી આખા વર્ષ દરમિયાન. કદાચ 1 વાર કે 2 વાર કર્યું હોય તો યાદ નથી. વાંધો નથી ને કોઈને? કોઈને તકલીફ નથી? કમેન્ટ તો તમે કંઈ કહી નહીં શકો. ચાલો રકમ સમજવાની છે. પહેલાં હું તમને સમજાવું જો મસ્ત રીતે. ખાલી અહીં ધ્યાન દો. આ એ છે, આ બી છે. આ બે વચ્ચે 1/2 સેન્ટીમીટરનું અંતર છે. એ અને બીને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળની મદદથી એક કુંતલ બનાવેલ છે. તેની શરૂઆત એથી થાય છે. ત્રિજ્યાઓ 0.5 સેન્ટીમીટર છે. આની ત્રિજ્યા 0.5 એટલે આ પહેલું વર્તુળ આમ બનશે. અર્ધવર્તુળ જ દોરવાનું છે. કારણ કે હવે એને કેન્દ્ર લીધું છે, એને કેન્દ્ર અહીંથી પેન્સિલ મૂકી અહીં સુધી પહોંચ્યું, ગાડી ઊભી રહી ગઈ. હવે કોનો વારો લઈ લેવાનો? બીનો. હવે પરિકરની અણી અહીં મૂકવાની, પેન્સિલ અહીં મૂકવાની. તો એ અંતર કેટલું થઈ ગયું? 1 સેન્ટીમીટર. અને હવે હું અહીંથી આમ દોરું. હવે પેન્સિલને હું અહીં લઈ લઉં. અહીંથી આખું એક હતું અને હું અહીંયા પાછી પરિકર મૂકું તો આ બીજું 0.5 ભેળું તો આખું કેટલું થઈ ગયું? 1.5. એટલે 0.5 1 1.5 2 2.5 એવી રીતે ત્રિજ્યાઓ થતી જાય. અહીંથી અહીંયા હતું તો 0.5 હતું, અહીં લઈ લીધું તો 1 થઈ ગયું. પછી પાછું અહીંયા લઈ લીધું તો 1.5 થઈ ગયું. અહીં લઈ લઈશ તો 2 થઈ જશે. આ બાજુ લઈશ તો 2.5, ઓલી બાજુ લઈશ તો 2.5, પછી 3. વર્તુળની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ 2πr અને અર્ધવર્તુળની લંબાઈ πr. મને કોઈ પૂછે કે સાહિલભાઈ આની લંબાઈ કેટલી થાય? તો કે હું કહું πr. πr શું થાય? અર્ધવર્તુળની લંબાઈ કીધી છે તો πr. આખો વર્તુળ હોય તો 2πr, અડધો હોય તો πr. બરોબર, ખાલી કવની જ વાત છો. આ 2r ન ઉમેરતા પાછામાં. પ્રથમ વખત અર્ધવર્તુળની લંબાઈ માટે r1 છે એ 0.5 સેન્ટીમીટર થાય તો એની લંબાઈ L1 બરાબર πr1 એટલે 0.5 પાય. બીજી વખત અર્ધવર્તુળની લંબાઈ માટે r2 1 થાય πr2. ત્રીજી વખત πr2 એટલે π2.
R2 1 થયા એટલે પાઈ જવાબ આવ્યો. ત્રીજી વખત અર્ધવર્તુળની લંબાઈ 1.5 પાઈ, 0 અડધો પાઈ, 1 પાઈ, 1.5 પાઈ, 2 પાઈ, 2.5 પાઈ, 3 પાઈ, 3.5 પાઈ. બરોબર. ચાલો, એ છે 0.5 પાઈ, પહેલી છે એની લંબાઈ કેટલી 0.5 પાઈ. તફાવત કેટલો છે 0.5 પાઈનો? કારણ કે અહીં 0.5 પાઈ છે, આ 1 પાઈ છે, આ 1.5 પાઈ છે. 1.5 માંથી 1 જાય તો અડધો, 1 માંથી અડધો જાય તો અડધો. તફાવત કેટલો છે 0.5 પાઈ. 13 કેટલા કુંતલ બનાવવાના છે? 13. અને બધાની લંબાઈ ફાઇન્ડ આઉટ કરવાની છે, બધા અર્ધવર્તુળની. એટલે S13 તેના છેદમાં 2 2a એટલે 0.5 પાઈ, n-1 એટલે 13 - 1 અને d 0.5 પાઈ. એટલે આ 0.5 પાઈ ગુણ્યા 2 1 પાઈ થઈ ગયું ને, અડધો પાઈ એટલે 1 પાઈ થઈ ગયું. 13 - 1 12 50 આ 6 પાઈ થઈ ગયું. 6 પાઈ વત્તા પાઈ 7 પાઈ. 13 ના છેદમાં 2 પાઈની કિંમત 22/7 મૂકો. 2 11 7 7 ગયા 11 ગુણ્યા 13 143 સેન્ટીમીટર. સ્પાઇરલની લંબાઈ શું થઈ? એક વખત જોઈ લ્યો દાખલો, સમજી લ્યો. સમજો, ખાલી જોઈએ ન રાખતા. ક્યાં સ્ટેપ શું આવ્યું નહીં, પછી પાછું સમજાવું હમણાં એક વખત, લાસ્ટ ટાઈમ. ચાલો, શું કહેવા માંગે છે ફરીથી સમજાવું. પેલા આને કેન્દ્ર લીધું, પેલા આને કેન્દ્ર લીધું, આટલી ત્રિજ્યા લીધી તો અર્ધવર્તુળ બન્યું. હવે કોને કેન્દ્ર લેવાનું? તો કે હવે આને કેન્દ્ર લેવાનું. આટલી ત્રિજ્યા એ કેટલી થઈ જાય? આ 1/2, આ 1/2 એટલે આ કેટલી થઈ જાય? આખું 1. હવે જે બનશે આમ બનશે, સમજા? હવે આની ત્રિજ્યા આ 1 છે, આખું 1 છે. અહીંયા આણી મૂકું, આ 1 છે ને અડધું, તો કેટલું થઈ જાય? 1.5 થઈ જાય. હવે જે વર્તુળ બને એ મોટું બને, 1.5 પાઈ વાળું. હલો, હવે લાકડાની 200 ભારીઓ. મસ્ત મજાનો દાખલો છે, સ્ટાન્ડર્ડ માટે આઈએમપી છે. બેઝિકમાં આ દાખલો ક્યારેય ન આવે. બેઝિકમાં આ દાખલો ક્યારેય ન આવે. હા, 100% ન આવે. કુલ કેટલી છે? 200 ભારીઓ છે. સૌથી નીચે 20, એની ઉપર 19, એની ઉપર 18, એની ઉપર 17, એની ઉપર 16, એની ઉપર 15, એવી રીતે ગોઠવી છે. 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે? નંબર ઓફ હાર શોધવાની છે. અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારી હશે, એટલે પહેલું પદ છેલ્લું પદ મેળવવાનું થયું. પહેલામાં તો પહેલી હારમાં તો 20 છે, પહેલામાં 20 છે. ચાલો, પછી 19, પછી 18. એટલે અહીંથી જ તમને જો શું મળી ગયું? અહીંથી જ તમને શું મળી ગયું? સમાંતર શ્રેણી મળી ગઈ. કુલ 200 છે, એમાં શરત પ્રમાણે લાકડાની ભારીની ગોઠવણ સમાંતર શ્રેણી રચે છે. 20, 19, 18. છેલ્લું કંઈ ખબર નથી. એ 20 છે, D-1 છે. n ફાઇન્ડ આઉટ કરવાના છે, an ફાઇન્ડ આઉટ કરવાના છે, કારણ કે છેલ્લી હારમાં કેટલા ચી શોધવાના છે. SN આપ્યું છે 200. SN ઉપરથી આપણને મળશે, જો n કઈ રીતે,
આપણી ઓલી ટેકનિક પકડો. કઈ ટેકનિક? ઓહો હો હો હો, આ હા 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 હા, AND SNAND. SN આપ્યું છે, હા છે. પ્રથમ પદ છે, હા છે. D છે તો કે હા છે. તો આના ઉપરથી N મળી જાય અને પછી N મળી જાય, પછી છેલ્લી પદ AN મળી જાય. હો ને, ઓલો જ દાખલો છે. ઓલા જે 10 દાખલા પૈકીમાંનો જ એક દાખલો છે, પણ ખાલી વ્યવહારિક સ્વરૂપમાં છે. ચાલો, SN 200 N/2, 2 A 20 N-1 D-1. બે સામેની સાઈડ ગુણાના 400 થઈ ગયા. 20 દુ 40 માઇનસ N અને -1 અંદર ગુણાના. જો અહીં જુઓ, -1 ગુણ્યા N માઇનસ N માઇનસ માઇનસ પ્લસ 1. 440 વત્તા 1 41 માઇનસ N અંદર ગુણ્યા 41 N માઇનસ N સ્ક્વેર. સામેની સાઈડ જાય પ્લસ N સ્ક્વેર, પ્લસ 41 N સામેની સાઈડ જાય માઇનસ 41 N પ્લસ 400. ચાલો, 400 ના એવા ભાગ પાડો જેનો સરવાળો 41 આવે. શેરી મેથડ આપણી બધાને આવડે. ભાગ્યા 2 ગુણ્યા 2, 200 ભાગ્યા 2 100, 2 ગુણ્યા 2 4, 100 ભાગ્યા 2 50, 4 ગુણ્યા 2 8, 50 ભાગ્યા 2 25, 8 ગુણ્યા 2 16, 16 ને 25 કેટલા થાય? 41 થાય. તો કે હા. હવે N મોટું પહેલા નાનું, પછી મધ્યમ પદની નિશાની માઇનસ મોટા પદને, માઇનસ પ્લસ માઇનસ નાના પદને, એટલે N બરાબર +25, N બરાબર +16. હવે બે કેસ પોસિબલ થયા. છેલ્લી હાર મતલબ એવા 200 ગોળવા પૂરા કરવા માટે સરવાળો 200 થતો હોય, 200 ભારીઓ, તો એવી બે હાર શક્ય છે. કાં તો 25 હાર હોય ને કાં તો 16 હાર હોય. ચેક કરીએ, 25માં આવું શક્ય છે કે 16માં આવું શક્ય છે. હવે N બરાબર 25 લઈએ તો N આપણને મળે છે -4. N બરાબર 16 લઈએ તો એ 16 આપણને મળે છે 5. તો ક્યારે સૌથી ઉપરની હારમાં -4 લાકડા હોય એવું શક્ય બને? હું એમ કહું, સૌથી ઉપરની હારમાં -4 લાકડા છે. કોઈ દી બને એવું? ऐसे बनता है? नहीं बनता है, कभी भी नहीं बनता है. સૌથી ઉપરની હારમાં 5 લાકડા છે, ऐसा बनता है? તો કે હા, ऐसा बनता है. હવે નવી બુકમાં તો ગોળવા શબ્દ આવી ગયો છે. ગોળવા, લાકડાના ગોળવા. ભારીઓની જગ્યાએ ગોળવા. ચાલો, છેલ્લો દાખલો સરસ મજાનો દાખલો છે. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ છે. આરંભ બિંદુ છે. આરંભ હૈ પ્રચંડ બોલે મસ્તકો કે ઝુંડ, આજ જંગ કી ગડી હે તુમ. રેડી? અહીંયા ડોલ પડી છે. બાલદી, બાલદી શબ્દ. હવે બાલદી, ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલું છે. અહીંથી 5 મીટર દૂર, પછીથી 3-3 મીટરના અંતરે છે. પણ પેલું બટાકું ઉપાડવું હોય તો 5 જવાનું, 5 આવવાનું, 10 દોડ્યો. બીજું જોવું બટાકું લેવું હોય તો 5 દોડ્યો પ્લસ 3, 8 ગયો, 8 આવ્યો, 16. સમજો, પ્રથમ બટાકા માટે કાપવું પડતું અંતર 2 કૌંસમાં 5 બરાબર 2. શું કામ? અહીં કોઈ પણ બટાકું ઉપાડીને બાલદીમાં નાખવા માટે 2 વખત અંતર કાપવું પડશે. બાલદીથી બટાકા સુધી, બટાકાથી બાલદી સુધી. એટલે પ્રથમ બટાકા માટે કાપવું પડતું અંતર 2 ગુણ્યા 5 બરાબર 10 થયું. બીજા બટાકા માટે કાપવું પડતું 2 ગુણ્યા 5 વત્તા 3, 8 દૂ 16 થયું. ત્રીજા બટાકા માટે 2 ગુણ્યા પેલું 5, 3, 3, 22. એવું કેટલા બટાકા સુધી છે? 10 બટાકા સુધી છે. તો 10, 16, 22, 10 પદ સુધી. હા 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 હા. એ 10, D6, N10, SN કિંમતો મૂકો, સાદુરૂપ આપો, 370 મીટર. ચાલો, આ સાથે ખાસ આવતીકાલે મતલબ 6થું ચેપ્ટર છે ત્રિકોણ. 5મા ચેપ્ટરમાં જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલી ઓછી. આ ચેપ્ટરને તો અહીંયા અમે પૂર્ણ જાહેર કરું છું, બરાબર. પણ
છઠ્ઠા ચેપ્ટરમાં તમારે સૌથી પહેલું કામ શું કરવાનું છે ઓલરેડી તમને ખબર છે શું કરવાનું છે. થિયરમ 6.1 પ્રમેય 6.1 કમ્પ્લીટ કરી નાખવાનો છે. એમાં કાંઈ ઘટવું જોઈએ નહીં. પછી આંકડાકીય દાખલાઓ, જે આંકડાકીય માહિતી છે કે જેમાં કેલ્ક્યુલેશન આવે છે એવા પ્રકારના દાખલાઓ ખાસ સોલ્વ કરવા. બરાબર, જેમ કે ઓલી ઊંચાઈ છોકરીવાળો દાખલો છે, રાઈટ. પછી ત્રિકોણ દોર્યું હોય અને એને એક બાજુને સમાંતર બીજી રેખા સમાંતર થતી હોય તો 4 ટુકડા જે બને છે એમાં 3 આપ્યા હોય ને ચોથો ટુકડો શોધવાનો, એવું કંઈક હોય. ત્રિકોણની સમરૂપતાને લઈને કોઈ ક્વેશ્ચન્સ હોય તો એ ખાસ તૈયાર કરી નાખવાના. બરોબર. હા, બાકી મોટી મોટી સાબિતીઓ કરવાની જરૂર નથી, ઇવન સ્ટાન્ડર્ડવાળા માટે પણ. હવે હું કહું છું આવું, હું શરૂઆતથી નહીં કે હા મારી ટોપર બેચમાં એમાં કમ્પ્લીટ ભણાવ્યું છે, પણ હવે કેવું, હવે સમય ઓછો છે. હવે હું તમને બહુ સાદી, સીધી અને સ્પષ્ટ સલાહ આપીશ કે બહુ મોટા કોમ્પ્લિકેટેડ સાબિતીના દાખલાઓ જો નથી આવડતા તો એને સાઈડમાં મૂકી દેજો, વાંધો નહીં, કોઈ ચિંતા નથી. એની પાછળ મગજ ખરાબ કરીને જે આવડતું હોય એ નુકસાની ભોગવવી, એ ગાયબ થઈ જાય મગજમાંથી ટેન્શનને લીધે કે પોતાની જાતને પછી આપણે ઓછી આંકવા મળીએ, ખાલું મને આ નથી ભૂલી જાવ ને, કોઈ ડઝન્ટ મેટર. નથી આવડતું કાંઈ ચિંતા નથી, પણ જે આવડે છે એ ભૂલાવવું ન જોઈએ, એના ઉપર કોઈ અસર થવી જોઈએ નહીં, એ બાબતનું ખાસ ધ્યાન રાખજો. બાકી આજે સન્ડે છે, હવે બસ હસી મજાક, રમતો, ક્રિકેટ બધું બંધ કરી દેજો. હવે બસ 2 મહિના જેવી, ઓલમોસ્ટ 2 મહિના પ્લસ 5-7 દિવસ જેવું છે, એટલે 2 મહિના જ ગણી લો, 2 મહિના જેવી હવે વાર છે. 2 મહિનામાં આપણી જાત ઘસી નાખીએ, આપણું આપણે બેસ્ટ આપી દઈએ અને રિઝલ્ટ જે આવે એ આપણે સ્વીકારી લઈશું, પણ આપણા પ્રયત્નો તો પૂરતા કરીએ. આપણી ટ્રાય જ નહીં હોય, આપણે ખાલી હથિયાર નીચા મૂકી અને બેસી જઈશું કે અમે જંગ હારી ગયા. એના કરતાં એક વખત હથિયાર હાથમાં લઈ, ધારદાર હથિયાર હાથમાં લઈ જંગ જીતવા માટે મેદાનમાં ઉતરી તો પડો. શું ખબર કે તમે આ જંગ જીતવા માટે બન્યા હોય, શું ખબર તમારી અંદરની ક્ષમતાઓ બહાર આવી અને જંગ જીતી જાય, પણ એક વખત મેદાનમાં ઉતરવું પડે. અને ચાલો, આ સાથે નાના એવા જ્ઞાન સાથે, આજની સલાહ સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. ફરી પાછા આવતીકાલે સાંજે 8:15 મળીએ છીએ આપણી આઈએમપી બેચમાં, કે જ્યાં હું તમને ચેપ્ટર 6ના આઈએમપી ક્વેશ્ચન્સ, આઈએમપી કન્સેપ્ટ્સ ક્લિયર કરાવીશ. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.